નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ પાઠ નંબર 5ના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે વન્ય પ્રાણી અભયારણ્ય। બી, એવું કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે સ્થાનિક જાતિ। નંબર 5, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો। અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને। પ્રશ્ન નંબર 2, નીચેના તફાવત સ્પષ્ટ કરો જોઈએ। એ, વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર। પહેલો મુદ્દો, વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે। જીવાવરણની અંદર પહેલો મુદ્દો, જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। બીજો મુદ્દો, તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે। તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે। બીજો તફાવત જોઈએ, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય। પહેલો મુદ્દો, તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે। તેમાં પ્રાણીઓ મુક્ત છૂટા હોય છે। બીજો મુદ્દો, તેમાં કુદરતી વસવાટને સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે અને તે કુદરતી વસવાટ છે। ત્રીજો મુદ્દો, તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે। ત્રીજો તફાવત જોઈએ, સી, નાશઃ પ્રાય જાતિ અને લુપ્ત જાતિ। પહેલો મુદ્દો, નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશઃ પ્રાય જાતિ કહે છે, જ્યારે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે। બીજો મુદ્દો, સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે, જ્યારે લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી। ત્રીજો મુદ્દો, વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશઃ પ્રાય જાતિઓ છે, જ્યારે ડાયનોસોર લુપ્ત જાતિ છે। ત્યાર પછી આપણે જોઈએ ચોથો તફાવત કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિમાં। પહેલો મુદ્દો, પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે। બીજો મુદ્દો, જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે, જ્યારે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે। ત્રીજો મુદ્દો, વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી। ચોથો મુદ્દો, સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે, જ્યારે શિકારા, ચિત્તલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો જોઈએ। એ, વન્ય પ્રાણીઓ। તો વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે। વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે। ઘણા વન્ય પ્રાણીઓ નાશઃ પ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે। બી, પર્યાવરણ।
વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે, જલચક્રનું સંતુલન બગડે છે, વરસાદમાં ઘટાડો થાય છે, ભૂમિનું ધોવાણ છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. સી. ગામડાઓ. તો ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્ય સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી. વરસાદમાં ઘટાડો થાય છે. ડી. શહેર. વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે. ઈ. પૃથ્વી. વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. એફ. આવનારી પેઢી. વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. ત્યાર પછી જોઈએ નંબર 4. શું થશે જો? એ. આપણે વૃક્ષો કાપતા રહીશું તો પર્યાવરણીય સંતુલન જોખમાશે. નંબર 2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે. વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. બી. કોઈ પ્રાણીનું નિવાસસ્થાન અડચણરૂપ બને તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય અને તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશઃપ્રાય બની શકે. સી. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય અને ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય. પ્રશ્ન નંબર 5 જોઈએ. ટૂંકમાં ઉત્તર આપો. એ. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ નંબર 1 સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નંબર 2 નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ જાળવી રાખવા માટે કરવું જોઈએ. બી. સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? તો કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. સી. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે? તો કે કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. ડી. વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? તો વન નાબૂદીના કારણો તો કે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો: વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, વરસાદ અને ભૂમિ પ્રદૂષણમાં ઘટાડો. ઈ. રેડ ડેટા બુક એટલે શું? તો કે રેડ ડેટા બુક એટલે નાશઃપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. એફ. સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા? તો કે સ્થળાંતરણ એટલે કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે. ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે. પ્રશ્ન નંબર 6. કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરો. તો જવાબ આવશે ના. કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ.
પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની ન્યૂ સ્વ અધ્યયન પોથી 2024-25ની બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને. પ્રશ્ન નંબર 7, તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી જાળવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો. જોઈએ આપણે જવાબ. સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. નંબર 2, રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. નંબર 3, સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું. નંબર 4, જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું. નંબર 5, વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. નંબર 6, માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું. પ્રશ્ન નંબર 8 જોઈએ. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે તે સમજાવો. તો વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. ત્યાર પછી નંબર 9, કે તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. તો ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. નંબર 1, ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્ર એશિયા સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. નંબર 2, બ્લેકબક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું કાળિયારની ખૂબ વસ્તી ધરાવે છે. નંબર 3, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિ પેઇન્ટેડ દેડકો જોવા મળે છે. નંબર 4, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવ વિવિધતા માટે જાણીતા છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. તો કે 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. કાગળની બચત કાર્યોની યાદી. તો કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. નંબર 2, નકામા પેપર કાગળ ભેગા કરી તેને રિસાયકલ માટે મોકલવા. નંબર 3, પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. નંબર 4, બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. નંબર 5, વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે સ્કૂલ કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો. નંબર 6, નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. નંબર 7, જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે. નંબર 8, અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, નીચે આપવામાં આવેલ ચાવીઓના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો. અહીં તમને શબ્દો આપેલા છે ને ઊભી ચાવી આપેલી છે અને અહીં તમને આડી ચાવી આપેલી છે. તો આ રીતના તમારે તેમને કોષ્ટકની અંદર પૂર્ણ કરવાના રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો, જેમાં તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે, જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને PDF પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 6ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહેશે.